ગુજરાત કોંગ્રેસમાં નવું જોશ ભરવા માટે રાહુલ ગાંધીએ આજે ગુજરાત પ્રવાસ ખેડ્યો હતો। આજે પ્રદેશ કાર્યાલય ખાતે 16 જિલ્લાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી। દરેક અધિકારી સાથે રાહુલે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી। આ મીટિંગ 5 થી 6 કલાક ચાલી હતી। રાહુલે યુવા નેતાઓ માટે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। યુવાનોને તેમણે માર્ગદર્શન પણ આપ્યું હતું। રાહુલજીએ અત્યારે સૌથી પહેલાં તો આણંદ એટલે શરૂઆતમાં આણંદ, ખેડા, નડિયાદ એ બધા ડિસ્ટ્રિક્ટ સાથે મિટિંગ કરી લીધી છે। હવે બાકીના ડિસ્ટ્રિક્ટ સાથે કરશે। કુલ આજના દિવસની અંદર 5 કલાકની અંદર 16 જિલ્લાઓને જિલ્લાના આગેવાનો સાથે તેઓ ચર્ચા વિચારણા કરવાના છે। અને જે બીજા અમારા આઈટી વિભાગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ છે અને એ બધામાં પણ સંપૂર્ણપણે જે સંગઠનની ચર્ચામાં સંપૂર્ણપણે રાહુલજી નાનામાં નાના આગેવાન કાર્યકરો જે આવ્યા છે તેની તમામ સાથેની સીધો સંવાદ કરી રહ્યા છે, સીધી વાત કરી રહ્યા છે। આ વાત એક તરફ એક ભાઈ કે જેઓ પોતે એક પણ પ્રકારની વાત કોઈની સાંભળતા નથી અને બીજી બાજુ રાહુલજીનું માર્ગદર્શન છે કે નાનામાં નાના લોકોને કઈ રીતે એના પ્રશ્નો ઉકેલાય એનું પણ માર્ગદર્શન આપ્યું। સાથોસાથ યુપીએ સરકારની કોંગ્રેસ નેતૃત્વવાળી કેન્દ્રની સરકારની જે સિદ્ધિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટે પણ એમને અમને માર્ગદર્શન આપ્યું છે। ગુજરાતના ઘણા જિલ્લામાં રાહુલ ગાંધી મુલાકાત લેશે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે। રાહુલ ગાંધીએ આશ્રમની મુલાકાત લઈને પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજની સંસ્થાના પ્રતિનિધિઓને પણ સાંભળવાના છે। આવતીકાલે રાજકોટ ખાતેનો એમનો કાર્યક્રમ છે। આજે ગાંધી આશ્રમ જઈને પણ એમણે મહાત્મા ગાંધીજીના હૃદયકુંજમાં સરસ રીતે બધી જ એમની જૂની વાતો, સત્યાગ્રહ વિશેની બાબતોનો અભ્યાસ કરીને ત્યાંના સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંસ્થાપકો સાથે પણ વાત કરી છે। આવતીકાલે રાજકોટનો કાર્યક્રમ છે। રાહુલ ગાંધીના આ ગુજરાત પ્રવાસના લીધે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યકરોએ રાહુલ બાબા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા। કોંગ્રેસી કાર્યકરોમાં જુસ્સો ભરવાનો રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ લોકસભાની 2014ની ચૂંટણીમાં કેટલો સફળ રહેશે તેવે જોવું નથી। કેમેરામેન રીત ભટ્ટ સાથે ન્યૂઝ ઓનલાઈન।